ભગવાન તમને ભાઈ અમારે ચોખા અત્યારે ખાવાનું નથી. થઈ ગયું ને ખાવાનું? હા. બસ તો પછી હવે હું બોલો બેન, શું આવવાનું થયું? અમને શાળે પૈસા ભર્યા ને કપડાના, એ પૈસા અત્યારે મારા પાસે શેર નહીં ખાવાનું તે પાછા લેવા જાય ને તે સાહેબ એમ કીધું કે કેમ પાછા લેવાય? અમે સાહેબ મારા પાસે અત્યારે અમારે દાળી બાળી કાંઈ નથી, મહિના દીધા હાલતી મારા પાસે પૈસા નથી, મારા છોકરાને કાંઈ ખવડાવું કે ન ખવડાવું? ખાવાનું નથી ઘરે અત્યારે? ના ના કાંઈ નથી સાહેબ. બપોરે બને એવું છે? ભાત વઘારીને 2 દીધા ખવડાવું છું. તમને શું તકલીફ છે બેન? મને આંસકો આવી ગયેલો છે. તમારા ઘરવાળા? એને મસાજ થશે તે 1.5 મહિના તા કરે છે, નકર તો રિક્ષા આપતા. બરાબર છે. કેટલા બાળકો છે? 2 છે. બંને ભણે છે? હા. બરાબર. એટલે સ્કૂલ ડ્રેસના પૈસા જે તમે ભર્યા ભર્યા હોય હતા મારી દાડીઓ હાલતી ને તે તમે દાઢી કરવા જાવ છો? કપડા કોક લઈ જાય, કોક દયાવાળું હોય ને એ પણ લેવડાવે પડખે એમના બેઠી બેઠી લીધા કરું. એમ કરીને મારે ઘર આખું છું, શું કરું? તો અત્યારે તમારી પાસે પૈસા છે કે? કાંઈ પૈસા નથી ને તે હું હા પૈસા લેવા પાછી ગઈ ને તે સાહેબે મને એમ કીધું તમે ના સાવ તમતા રહી કે કાંઈ વાંધો નહીં. તો અત્યારે આ બાળકોને જમાડાય એવું ઘરે કાંઈ નથી? નથી સાહેબ. તો હું ખવડાવું 2 દીધા ભાત હતા એ વઘારીને ખવડાવું. કાંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. બરાબર. ત્યાં આપણે બાળકના સ્કૂલ ડ્રેસ માટે પૈસા ભર્યા છે ને, કાંઈ વાંધો નહીં, એ ત્યાં રહેવા દેજો. અત્યારે હું તમને થોડી મદદ કરું છું. હં, આ છે ને થોડાક પૈસા છે, 2100 રૂપિયા છે. કેટલા? 2100 રૂપિયા. આમાં તમારું બેન ખાવા પીવાનું અને તમારા બાળકના સ્કૂલ ડ્રેસના યુનિફોર્મના પૈસા પણ આમાં છે. અત્યારે ઘરે જઈ અને બધી વસ્તુ લઈ લેજો ખાવા પીવાની. બરાબર. અને તમારા બાળકને વ્યવસ્થિત જમાડો અને તમે પણ જમો. આમાં થોડું ઘણું રાશન આવશે, 15-20 દિવસ તમારું ગુજરાન ચાલી જાય એટલું ચાલી જાય. પછી તમારા ઘરવાળા સારા થઈ જાય પછી એમને કામે જવા દેજો. હં, અને તબિયતનું ધ્યાન રાખજો. આ તમને પણ પેરાલાઇઝ છે. હં, અને આ જે રકમ છે એ હમણાં તમે આવ્યા ને એ પછી એક ભાઈ આવ્યા હતા, એ ભાઈ 2100 રૂપિયા આપતા ગયા કે આ મદદ કોકને કરી દેજો. બરાબર. એટલે એ ભાઈએ નામ આપવાની ના પાડી છે, એમના તરફથી આ તમને આપીએ છીએ. હં, સારું, ચાલો આવજો.